પડદો આપણા ભાઈ પડ્યો હોય હા નવો નોખવો હોય તો નોખી દઈએ. બોલો તો કહેતા હોય ઓપરેશન કરવું પડે. ઓપરેશન કરવું પડે. એનો ખર્ચો વધી જાય. હા હે? ખર્ચો તો થવા 4-5 હજાર રૂપિયા. હા, એમાં બધું તો ઘરમાં પૈસા નહીં કે તમે નહીં. તો હું તને ઓના બેરો લઈને ફરશો. એટલે પણ પેલા મારવા વાળાનું નોમ પડ્યો તો એના પાછી બધો ખર્ચો વસૂલ કરાવો. હા પણ અહીંયા તો જે થવું એ થહ પણ ઓના પણ હમું કરો. વપરો, તમે કાયમ હોય આવો હો ને તે આપણે 1000 રૂપિયા ઓછા લઈ લઈશું. અને સાહેબ ને પૈસા તો એવું નહીં જીમ તમે તાર હપ્તા બનજો. આવો કશો હતો ને 500 નો હા. હપ્તો કરાવી દેજો. 1000 રૂપિયામાં વ્યાજ થ. ઓ તો હપ્તા સિસ્ટમ. એવું હા હપ્તા સિસ્ટમ વ્યાજ ગણન બધું કરે. આના પણ એ તો તમને આટા અત્યારે તો તમારે ખાલી જો ઓપરેશન થઈ જાય 500 આલવાના અત્યારે. હા હા આપણ આગળ આગળ અને દવાના જે આજે આપણે સાધનો ઉપર લાવીએ હપ્તે. હા એના આવો. જોડે મન ઉપર લોન કરી હતી એવું. હા તે રાખો ઈ મારો વાંધો નહીં. મહિનો થાય એટલે પોકાડી દેવું. હા જો આમ લોન પાડી હતી ઓના ઉપર. પણ જો હવે તમારા પાસે પૈસા છે નહીં બરોબર. હવે મારા પાસે 2 પડદા પડ્યા હતા રબરના. હા એ હમણાં 2 પેશન્ટને આપણે નોખી દીધા. અમે તમે કહેતા હતો અને પ્લાસ્ટિકનો નોખી દઉં સસ્તો એ પડે ને 2 કોપ એટલે ઓફર તો થઈ જશે ને. હમણાં છે કમ્પ્લેટ. બસ ત્યાર પછી ઓકર્યો પ્લાસ્ટિક નો હોય પ્લાસ્ટિક પણ નો. કેવું હોય ચાઇના જેવું આવે એમ. અમે આયે સાહેબ ચાઇના જેવો જ છે તમે તાર જે હોય એ ઠોકી ગાલો મોય. આ એ કોઈ માલ ઓરિજિનલ નહીં. હા આમ તો આઈટમ તો ચાઇનાની જ લાગે હો. કશો વાંધો નહીં, ઊભા રહો તા. અને હવે એક કામ કરો પકડી રાખજો કાંઠો બરોબર. તો એ આપણો પ્લાસ્ટિક નો પડદો હ બરોબર. પેલો તો હો રે મોઈમ નાઈમ એ તો તૂટી ગયો હોય એટલે એ તો મોય વેરાય છે. ગાલજો તમે તાર. ફિટ થઈ ગયો. બેહી ગયો. કમ્પ્લેટ. સરસ લે. લ્યો ઓકે કોઈ ચિંતા નહીં. હવે અભળો હા, પાટો બધી કાઢું બરોબર. બરોબર. પછી તમે એને હલાવતા નહીં પાટાને. ના 7 દાડા સુધી તમારે પાટો રાખવો પડશે. શું કીધું? 7 દાડા હાચવજો. આ પકડો અને વાયરો ના જવો જુઓ. પાતો હા. પ્લાસ્ટિક નો ફટ દઈ ફાટી જ. પાકશે પાછું. ઓછે તો ઘડી રહેવા દો કે. એ તો એક વર્ષ ઉપર જોવો. આમ એક કોને ચાલે હન તો એક કોને નહીં ચાલે. બરોબર હે ને? આમ ઊભી રહે. અમે વફળો દવા આલ દઉં હું બરોબર. એટલે દવાથી તમારી એને દુખાવો બુખાવો નહીં થાય. હા એવી આલજો સાહેબ ને કાં તો હું આ રૂન બુ બધું કાઢ નાખશે પાછો માથાનો પડેલો છે. પણ ગોળીઓ જ ગળે હે ને. ગોળીઓ તો ગળાઈ તો ગયું. ગોળીઓ તો ગળાય છે. અને નહીં કરે તો પેલા પાડા પાડા લાલ કરીને પૈસું ઉપર ના, ચોકલેટ ચોકલેટ કઈ ગળવાઈ જાય. ચોકલેટ કહેવાની આપણે. હા એટલે એમ તો અટકાઈ જા હા, પાછું. ગોળી નહીં કહેવાની. 3 દાડાની આલુ. એમને હવા જ જોઈતો છે. ખાવા પીવાનું તો પાછો જ નહીં પડતો સાહેબ. સાહેબનો ઓઝાર જ કેટલો હે બધો. આ તો હેવી સાહેબ. હા ભાઈ બધું રાખવું પડે. શું કરે તા? આ તો વૈકન આયા જો. તે 3-4 હજારમાં પતી ગયું. જોજે મને પાછો ભૂલી જોઈએ સાહેબ કોઈ જો પણ. આ પીળા કલર ની રહી ને હા એ રહી હવારે આલવાની સવારે ખાધ્યા પેલા. નયા બરાબર. કોઠે નયા કોઠે. પછી આ નેની લે ને રીલી હા એ બપોરે આલવાની બપોરે રોજ 1 ગોળી. બરાબર. અને આ મોટી રહી ને હા આ હોજા આલવાની અને ના ગળીએ કર તો દૂધમાં પલાળીને પી દેવાની બરોબર. બરોબર. એટલે એને કમ્પ્લીટ થઈ જાય દુખાવો બુખાવો નહીં થાય. લ્યો આમ અત્યારે તમારે 500 રૂપિયા આપતાના અને 200 રૂપિયા દેવાના. 700 રૂપિયા તમારે મને આલવાના.
અને 1000 પડ્યો તો 1000 આવતા હતો તે એટલા ઓછા. ના ભાઈ એટલા તો ને હા મારા ભાઈ રિક્ષા પૈસા કઈ કઈ નહીં હાલવા નહીં પડે. તો પછી હોર રાખવી પડે તાર પૈસા નહીં હોતા ને હોરે નહીં રાખતા શું કરવાનું હું છોકરા? ઓર રાખું આ વના આ વની હું ઓર રાખે સાહેબ જો. આ બધા નોતા ડખા કરીને આવે છે પણ હવારે અત્યારે સંદાસ લાગ્યું છે કીધું જઈ આવે જઈને આવે એટલે તો કોણ દબાઈ ઉમા પાડતો આવ્યો મને માર્યો આગળ તો પછી બોલતો મારવા નથી. વાળે જબર કોણ પટા તોડ્યા છે. એ તો કહું પણ એને શરમ આપી જો આવી રીતે મરાય ના મરે આ તો પણ ગોડો તો હ તારી અને ઓને તો મારે છે બાપા. એ જ આ તમે મને દયા આવી નકા વસંતભાઈ હું આ ઓપરેશન કરું જ ના યાર. ના વાત હતી જો એમ કરો હાથો અત્યારે રાખો તમે. અત્યારે તો ગોળીઓ ના પૈસા નહીં નીકળે એવું કરવાનું. વાત હતી આ પાછો ટાઈમ તું ભરી જજો તો ઓ હપ્તો ટાઈમ હાલવા આવજો નકા પડદો કાઢી દો પાછો. નકર આ મનુ પાછો ખેંચાઈ જાય હોય કા પડદો ખેંચાઈ જા. ઓવા પ્લાસ્ટિક નો રિમોટ વાળો પડદો નોખ્યો. ખેંચી નાખો ડાયરેક્ટ કોઈથી હું ચોપ બંધ કરો ને તો પાછો અભડતો બંધ થઈ જાય. એ ચોક તમારે થાય ને રિમોટ માર ફાયર હારી નાખું મશીન જ આવે જો આ મશીન જ આવે. એ ઓટોમેટિક તમે ધારો એટલે બંધ કરી દો હોફળવાનું. ચોપ બંધ કરું તો બંધ જ થઈ આપણા જાય. લોનો ઉપર હપ્તા આના ફોન નહીં બધા હા હપ્તા ઉપર નહીં લેતા હા. આપ હપ્તો ના પડો એટલે તોથી બંધ નહીં કરી દેતા સાધન જેમ ખેંચાઈ જાય ને એમાં પડદો એ ખેંચાઈ જાય. રિચાર્જ કરે એ. તારે ત્યાં હતા ફોન આ તો ઇન્ના અહીં બંધ હપ્તા થઈ ઉપર આવો ઓપરેશન કરી આલતા છું. અમાર ફાઈને કોક એટલે હોય તો રેગ્યુલર ખરું કે. હપ્તા પર જો પાછા મનુ ના હા, પડદો બંધ થઈ હા. ના એ તો હું હવે હું વધો નહીં વસંતભાઈ લઈ જતે તાર બરોબર. અને અઠવાડિયું ખાવા પીવા ખાટું ને તળેલું ને તીખું ખવડાવતા નહીં. અને હું ફરી આવવાની જરૂર નહીં પડે ને. ના આપવાની જરૂર નહીં. એ તો કમ્પ્લીટ ઘેર જહો ને હા અને રૂમાલ ખોલશો ને એટલે હોભર તો થઈ જાય પણ બહુ વાયરો કે પાણી ના ભરાય જોજો પાછું. હા હો લેતા જો જઈએ તો સાહેબ હા જો હા આવા ને આવા પેશન્ટ કેટલો આવે શીખર. બોલે આ પડદો નોશ્યો હ અમે શીખર સંભળાયા કે નહીં મને એ ખબર નહીં. આ તો જૂનો પડી રહ્યો તો નોઈ દીધું. બહુ અમે ગોડો જ શકતા ઓભર છે કે નહીં ઓભળવું ફેર પડવાનો. જો આ અમાર ધંધા રાખ્યા હોય ને આ પેલા તો રૂપિયા 5000 માં પઈ ગયા અને ઘેર કોઈ આપણી શકલ ઓળખી તો બતાય તો આ ખર્ચો બધો એના પહાડ થી લઈએ શું કીધું હા હા આ 5000 ની લોન પાડી તારા ઉપર અને મને 500 તો હાલવા લાગે મારે હવે. હા, એ લોન તો કહું કે 5000 ની લોન પાડી તારા ઉપર અને આ પડદાનું રિમોટ એ સાહેબ ના ફાશે. એ એમાં બધો બટન દબાઈ દો તો પાછું આ બધું હોબળવાનું બંધ થઈ જાય. એ નહીં એકાદો જો હપ્તો ડ્યુ થયો ને તો સીધો તારો પડદો જો એટલે હાચવવાનું શું કીધું હપ્તામાં શું કર્યું ભાડું આ ભાડું આલજો કા ભાઈ ને લે બહની નોટ કોની ટચક જેવી હરો કાશીભાઈ પૂછત નહીં ને. સંબંધી આપણે સમજ્યા હા બરાબર. આમ જુઓ છોકરો લાલે ભાઈ આપણે હેડા મારું બેટું પેલા ઘોડાને એક લાફો હારો એવો મારી ગયો હે ચાલો કોણોમાંથી ને લોહી આવતું હતું એવું લાગતું હતું મને. મને ચક્કર ખાઈ હેઠો પડ્યો હતો. હવે એના ઘરવાળા કોઈ મારા બધી ફરિયાદ કરવા તો નથી આવ્યો પણ લાય મારા હોમા પગલે એમના ઘેર જવું પડશે. એ છોકરા તકલીફ તો વધારે નહીં થઈ ને તો જોડવું પડશે મારા સારું. પેલાભાઈ હા ભાઈ આ દવા બવા કરાય તે મનુ કમ્પ્લીટ તો લાગે છે દુખાવો બુખાવો નહીં શાંતિથી રમે છે રમવા એટલે દુખાવો તો નહીં. પણ હું કહું આ વના જેને માર્યો ને હા એને તો ના હોય તો પકડવો પડે ગમે તે કરી પણ પકડવા આ કેવી રીતે યાર કોઈ બોલાવે ને કે ઓળખાવે તો પણ ખબર પડે. વાહ. મુગમ હું ખબર પડે આપણને. આ બધો ખર્ચો થયો ને હા. એ બધો એના પહાડ થી લેવાનો ના બોલે ને તો પોલીસ કેસ થઈ દેવાનો હા એ બધે કરીએ પણ આપણે ભાડ મળ્યા પછી બધું થાય એ પેલો કોને કહીએ કોનું નામ દઈએ એ કે વાત સાચી છે. તારે હા કોઈ નિર્દોષ માર્યો ત્યારે નકો પડે ને ભાઈ.
અલે તું તો મોહન પાડી દો હા અરે હા અરે ઓય વાહ હા બોલો એ મારે એમ લાગે. આ છોકરા તમે માર્યો અલ્યા બે માર્યો હો. હવે આ શું કરે ખબર છે હા ખેતરમાં આવે ને એટલે દોમા ઉપર હજી જાય જેટલા વખત આવે એટલે દોમા ઉપર હજી જાય એટલે દોમું બાકી નથી રાખ્યું હવે એટલે મારે પણ આવો તો નો મરાય, હું એની વાળી જોત. મને કેવું તું કે તમારા છોકરા જીજો છે વાળી જોય. એ તમારા સુકાન તમારા હંગાથી લઈને ઘાડો આપું છું ને તાણ અરે ઈમો તો ઘરવાનું આવો. તારું. પણ આવો તો ના બને નહીં માર્યું ભૂલકો આવી ગયું હોય. પણ રૂપિયા 10,000 ખર્ચો થઈ ગયો, પણ જો તૂટી જતો તો નવો નંગ ખાયો. અરે પણ નખરો કરે તો માર તો ખાય જ પછી યાર એવાનો નખરો તારે. ગોળનો અંતેલો તે બેહી ગયો છે. અરે પણ એવડું મોટું ખેતર તો ખેતર વચ્ચે બેઠો ને કોઈ બોલે ખરું પણ એટલી રામો તો મગજ અરે ભૂલકો વાગી ગયો હે યાર પણ થોડી જોઈ તો કઈ નહીં પડદો તોડી નાખ્યો હોય હા તો પછી એમ કરો તમે અડધો ખર્ચો આ મનુનો દવાખાનો નો આલજો એટલે એમાં હાડો ખર્ચો ના હાલો તો પછી આપ પોલીસ હું કેસ તો બસ કરવાનો પોલીસને જ કરી દઉં. તમારે હાલવું હોય તો હાલો, ના હાલવું હોય તો કોઈ નહીં. હું કરજો કયો આવ્યો તો પછી પોલીસ કેસ રવા દે હું અડધો ખર્ચો આલી દઉં બીજું હું અરે દા જો 5,000 પેલા પૂછાભાઈ ડોક્ટર રહ્યા ને 5,000 હાલ દીધા અને 5,000 આવે ને તો તારી ઈવોને હાલજો, મોરિયા નહીં હાલવા. તે હેડો હું અંગાતા હું આપણે જઈને આલી લઈએ ભાઈ પૈસા ડોક્ટર ક્યાં હાલવાના હે? ઓહો. ઓહો. હા તો સાક્ષીમાં અંગાથી તમે આવો એટલે ખબર પડે કે ના ભાઈ પૈસા રોકડા આલી દીધા એમ. હા તે હેડો હું આવું હા તો અંગા પૈસા હું આપી દઉં હા 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 એ તો વાંધો નહીં તે હા રહો પાછો એ ઘો બગવા થતો નહીં બેસ લે. બાપા હા. હવે હોફળ તો થઈ ગયો સંભળાય સારું હે. સંભળાય ખબર તો જો એટલે થયું. ઓહો પૈસા આપણે બસુર સાહેબ ને આલ્યા. હા હા પણ હું કહું હા. લે ના તો થોડું તને ખવડાવી દઉં હું. પણ ભૂખ તો લાગી હે. અત્યારે હેડ ના પણ રસ લાયો કેરીનો હા અત્યારે તો પાછો ફરી બોલે ફોજી લાવી છે. ના તો શ્રીખંડ લાવવા છે શ્રીખંડ ખાવો હો? ઓહો તો શ્રીખંડ તો ગામમાં મળે જ લઈ આવીએ હેડ. હું લઈ આવું. હા યસ ઘરમાં હેડ. આવો ભાઈ બહુ તકલીફ થઈ તકલીફ તો આ ભાઈ લેતા આયા હંગાતી એટલે આવ્યો છું હું કહું હા આપણે પેલા ભાઈનું પડદાનું ઓપરેશન કર્યું તું ખબર હે? ઓહો એના પેલા પૈસા બાકી છે એ આ ભાઈ હાલવાના છે અરે હાલવાના એમ ઓહો. ઓહો સમજે એવું કર્યું બહુ થી સાહેબ મારા આ ભાઈને એ છોકરો થોડો ગોડા જેવો છે, બરાબર હા Oh, હવે રોજ ખેતરમાં આવીને ડોમા ઉપર હવા બેસી જાય હવે મારે પાણી વાળવાનું એટલા કદી બધી ચૂલ ખેદવાની ગંધ મારે એના દાડા સારું કંટાળે ને ભૂલથી સારું વાજી ગયું આવું ના મરાય પણ સાહેબ જોણી જોઈ તો કોઈ મારે ખરું પણ એમને ગોડો તો ચોક ભાઈ બેહી જાય બરોબર ચોક બૈડામ મારીએ કે ગોડ ઉપર મારી પણ હું મારવા જતો આમ બૈરામાં આ ખભો ખરો કે ઈ મારવા જતો બે ઓમ મોકો ને એટલે આવી ગયો કોણ ઉપર હારું અરે પણ કેવું વાજ્યું તું યાર વાજ્યું? પડદો આખો તૂટી ગયો અરે, હું પોતે ત્યાં આકે બાકે થઈ જતો ચક્કર ખાઈને પડ્યો ને ભૂઈ એટલે પછી હું જોવાય નતો ભરે મેં કીધું આ છોકરાને વાજી ગયો વધારે હવે મને વચ્ચે જતો રહેવા દે તે હું તરત જ એથી જતો રહી એક વાર પછી હા તે એ બધું આ સાહેબને ઓપરેશન કરીએ ને એને હમો કર્યો છે હા સાહેબ તો વખણાય યાર આપણે ઓહ. હવે નાક કોણ ગળા માટે તો પીછા લે હા એટલે એ પેલા પૈસા તમે જે કીધા એ સાહેબ ના દો પૈસા તો હું લાવ્યો હું એટલે પેલી લોન કરાવી હતી એ હા હોય ભરી લેવાની. એ આ પૈસા લઈને એ લોન ક્લોઝ કરી નાખો એ પતી ગયો બરોબર હા, લેલો હતો. અને ફરીથી આ છોકરો બોકરો આવું મારતા નહીં યાર આ તો પોલીસ ફરિયાદ થાય તો ભરાઈ દો તમે તબતા પૈસા ભરવાનું નક્કી કર્યું યાર તાણામાં આ તો પેલો એ તો પોલીસ કેસ કરવાનું કહેતા હતા એના બાપો એટલે મેં કીધું પોલીસ કેસ રવા દે દવાનો ખર્ચો હું આપી દઉં તારા એ બધી દફાતા એના કરતા 5,000 આલી સીધા પટી જાય છીએ આ તો કશો વાંધો નહીં, જમા કરી દે અજોડ થતી વાત બીજું તો જોઈ જોઈ તો આપણે મારીએ ખરા આ તો હાથે કરીને ના મારો કોઈ પણ તોય આપણે ધ્યાન રાખવું પડે થોડું ના ના ચલો સાહેબ હા આવજો એ હા ચાલો આપણે તો લોન ક્લોઝ થઈ જાય આપણે તો હું ચિંત્યા હતા વસંત હા એક વાત કહું મારી ખબર બોલો આ પહેલા જ છે ને
એ થોડા આમ પેલા મળે મને થોડો એમના પર વિશ્વાસ ઓછો આવે હા. અને પણ મોટાભાઈ સાહેબ ખરા ને પણ એટલો બધો ખર્ચો લઈ એવા નહીં બરાબર અને 10,000 રૂપિયાનો ખર્ચો કીધો એવો હોય એટલે અડધો 5,000 મેં આલ્યો પણ મને સારું આ વાતમાં મને એમ નહીં હતું તું સાચું બોલ પણ સાચું ના બોલે તને માતાજીની સોગંદ એટલે આ ભાઈ તું આમ માતાજીના છોકન કહી પણ એક હકીકત આ તો મારે બોલાય ના પણ બધો થઈને 5,000 જ ખર્ચો થયો હતો. હું નતો કહેતો તને પહેલા જે હર્યો ને એ જૂઠો તો સજ હા એટલે 5,000 ટોટલ થયો તો એમાં 5,000 તો તમારા માથે કાલ દીધા એવા. એટલે ટોટલી બધા પૂરેપૂરા પૈસા મીજ ભર્યા કહેવાય કાઢો તમે જ ભર્યા કે? યાર આવું ચાલે યાર એટલે પાછું મારું નામ ના હતા કે ના, ના, ના. વસંતને કીધું? તારું નામ ના લઉં લેતો છું યાર ઓવા. એ તો હું એને કહું સાચું બોલે યાર કેટલો ખર્ચો થયો તો હા આણ કે પુઠાભાઈએ કીધું હતું એવું કહી ગયા કે અરે તો સાહેબે કીધું કે ઓપરેશન નો 5,000 ખર્ચો થયો હા અને તમે 10,000 કેવો મને હા હોય આ એટલે રીતે એવું ખોટે કે. ખોટા તમે પૈસા જોતા જ માજીને લ્યો કે મારે ભાઈ જરૂર પડી તો હું આલું હું હા 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 ઓવા. તાર આ તો સીધા એમના ત્યાં જ જઈએ આવો ભાઈ ભાઈ કશું કરે હવે કાંઈ કશું નહીં કરે આલ્યા પૈસા હા એટલે પોકાત બસ છું તાણ એ લોન ક્લોઝ કરાવી દીધી હપ્તા પડ્યા હતા ને એ બધું સરભર કરાવી દીધું. અને પેલા જ ભાઈ હા આ તમે આટલું જૂઠું કેમ બોલો હો તો જૂઠું આનું તારે મારા પુઠાભાઈ અંગાજી વાત થઈ હા કે બધો ખર્ચો 5,000 રૂપિયા થયો હો અને પછી બીજો આ તો જનરલ ખર્ચો 10,000 પકડ્યો છે તમે બધો ખર્ચો મારા ભાઈ કઢાઈ લીધો કે પણ આવો તો ચાલતું છે યાર હું તમને પાછા આવી જાઉં ઉડ્યો 15 આલ્બમ તમને 15 ફોન હતો એવું કરી ચાલો લ્યો હવે તો મારા સાહેબ ને બધી વાત થઈ ગઈ ઓપરેશન કર્યું કમ્પ્લીટ કર્યું અને હવે હોભળતો થઈ જા હા અને અત્યારે હોભળતો થઈ ગયો છે તે તમારા હું પાછા જઈને કેસ કરું લ્યો બીજું હું કહું કયો હવે આવો તો ઊંધા ન હોય યાર આ વખત તો. ઊંધા નહીં બધો તારે- સીધાયો હોય તમે ઊંધા ના કહેવાય. તમે પહેલાથી ઊંધા કરો મને તો ડાઉટ હતો જ પેલા અરે મારા છોકરાની જિંદગીની પરી કઈ છે એ નહીં જોવાનું એટલે છોકરાની જિંદગીની વાત તમે કરો તમે તમારું ચમ નહીં સ્વીકારતા કે ના ભાઈ મારા છોકરાને ગોટ પણ હતી ને આ બધું કર્યું હવે અમારી એ ભૂલ થઈ તે ભાઈ હું મારે પૈસાની જરૂર હતી તે વધારે કીધા તમને એટલે ગોડપણ એટલે ગોડપણ એ તમને ખબર હે તો પછી એવું કે મારીએ એટલે કોઈ જોઈ જોઈને તો નહીં માર્યું હોય હા, આમાં હું કહું આમાં કોણીએ ભાઈ જવા દો ને હું આ 5,000 હાલતા એ તમે શું એટલે કહો? પણ એમને જોતા તો પોચ નહીં હું દર એમનો માલ વગર વ્યાસે કે એ બરોબર છે પણ યોને જનરલ બધો ખર્ચો કીધો કારણ કે 2-3 વખત જવું તારે તો ઠેકવાનું હજુ પડે. ફરી કીધું હોય ને વસંત હમ. બધું જવા દો તમારી વાત સાચી છે યાર તમારી વાત હું મોનું એવું નહીં એવું કે પેલી પણ એમને પૈસાની જરૂર હોય તો મને કીધું હોત કે કોણિયા ભાઈ મને 5,000 વધારે આલો અને હું વગર વ્યાજ આલી દો યાર એ બરોબર હે, પણ યોને અમે યોને બધા ઓકડા કાઢીને તો મને ઓકળો કીધો એટલે હું આ હવે ઓકળા કાઢીને કીધા જરૂર પડે તો હું તો ના પાડું કદી હોન હારે ને જે અને મને ભગવાને ઘણું આલ્યું હોય પટ્યું તારે એ બધું જનરલ માં આવી ગયું બધું અને હોભળો પેલા જ ભાઈ હા કયો હવે ઘેર આવું છોકરું ગોડું હોય ને તો આ સરકારની બધી સ્કીમો ઘણી આવે છે તે એક સંડાસ ઘેર બનાવી દો એ કાગળિયો બાગળિયો કરો આ કોણિયા ભાઈ આલો તે પાસે લઈને તું કરાવી લેતા આવો અને મને સમજાય પડતી નહીં લ્યો, તમે કરી આલો કાગળિયો હા, એટલે બધો કાગળિયો તૈયાર કરી રાખો એ તો રેશન કાર્ડ ના આધાર કાર્ડ ને તમારા ફોટા ના ના જે જોતું એ આલો એટલે કોણિયો ભાઈ પંચાયત માં આલે હા હા એટલે આ તો પાસ આપી થાય. દો હળો પોતે જ પોકાડી દો હા તો આ હું આ છોકરાને ઘેર આ ગુપાસું ના થાય અને ત્યાં આવું કોઈ ગંધવેરું કોઈને ના ગમે આ તો બરોબર છે એ તો ભાઈ વસન સદામાં પેટા છે રી પર એટલે ઘેર ગમે તે કરે ચાલે એ તો ઘેર તો તમે બે ડોલો પોણી વેલ દો તો વધો ના આવે કોઈ મારા તો ના કર એ વાત તો બરાબર હા હર હડાને હું કાગળિયો હોતે પોકાડી દઉં બધો ઝેરોક્ષ તો કઢાઈ નાખી દઉં બરોબર બરાબર બરોબર. અને એટલે કોની પંચાયતમાં જે કાર્યવાહી થતી હોય તમે કરી આલો અને મારે જો સહી કરવાની છે હું અહીં સહી કરી દઈએ હા એટલે તમે એટલું ફોરમ હા એ તો હવે જોડી રહી એટલું કરી આલું હા જો. અને તમને આ બધી ખબર હારી પડે બધી આ. હા ફરીથી આ બધા ડખા ના થાય હા હા એ તો બરાબર તારે. હળો એ તો ઘેર તો પછી હું જતા મારા વસંતભાઈ, સંભાળી લઉં. હું જઉં તાણા એ હાલો મારે પણ ભાઈ મિત્રોને કહેવું હોય તો કહેતા તો કે હા તો બેન કહી દો મિત્રોને આપણે કહી દે પણ મિત્રો
આ વિડીયો એક ખાલી મનોરંજન માટે બનાવ્યો છે. આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ અને કોમેન્ટ તો અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત. ભારત